ઓમ નમઃ. ભણતર આજના યુગનું મહાન અને શક્તિશાળી શસ્ત્ર છે. જે લોકો જીવનમાં ભણતર જ્ઞાન પ્રાપ્ત કરે છે એનો મહિમા આજના યુગમાં છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા જ્યારે વિદ્યાર્થીઓના જીવનમાં એમના દરવાજે આવીને ઊભી છે ત્યારે ઉત્તમ પરિણામ માટે તો મેં 537 નંબરનો ઓડિયો મંત્ર શક્તિપાતનો આપને આપ્યો છે. પરંતુ આજનો આ વિડીયો પરીક્ષામાં પરફોર્મન્સ કરતી વખતે એટલે પરીક્ષાનું પેપર તમે જ્યારે લખતા હોય તે વખતે તમે જે વાંચેલું હોય અને યાદ ના આવતું હોય, તમે જે ભણ્યા હોય છતાં તમે બ્લેન્ક થઈ ગયા હોય, તમે જે પ્રશ્ન તૈયાર કર્યો હોય એ પ્રશ્નની તૈયારી બરાબર કરવા છતાં પણ પરીક્ષા ખંડમાં એ પ્રમાણે લખવામાં કંઈ વિઘ્ન આવતું હોય, અથવા તો પરીક્ષાના આગલા દિવસે વાંચવામાં થાકી ગયા હોય, અથવા તો ગભરાયેલા હોય, અથવા તો પરીક્ષા આપવા જતી વખતે ડરેલા હોય, એવા બધા જ વિદ્યાર્થીઓએ આ મંત્ર શક્તિપાત શ્રવણ કરીને જવાનું કે જેને પરીક્ષાની અંદર એવું થતું હોય કે હું પરીક્ષાના પેપર લખવામાં મારાથી કોઈ સિલી મિસ્ટેક થશે, બ્લેન્ક થઈ જવાશે, યાદ નહીં રહે. એ દરેક વિદ્યાર્થીઓ માટે આ મંત્ર શક્તિપાત પરીક્ષાના દિવસે શ્રવણ કરીને અચૂક જવાનો. પરીક્ષાના આગલા દિવસે અને પરીક્ષાના દિવસે એમ કુલ 2 વાર મંત્ર શક્તિપાત શ્રવણ કરવાનો. હું આપને મંત્ર શક્તિપાત આપી રહ્યો છું અને મારા આશીર્વાદ પહેલાં આપી દઉં કે 10 અને 12ની પરીક્ષામાં આપ સારામાં સારું પરફોર્મન્સ કરી શકો અને સારું અને ઉત્તમ પરિણામ આનાથી મેળવી શકશો. મેળવશો એવું નથી કહેતો, મેળવી શકશો જ. ઓમ જ્ઞાભમ્યઃ યસ્યાની નમઃ. ઓમ ત્રશ્યં ભ્રુવમ્યાની ભ્રુવંત્યાની નમઃ. ઓમ વિદ્યં ત્રપપ શતપ્રત્યાની નમઃ. ઓમ શાકિન્યુતમ તૃપત્યાની વૃદમ જ્ઞાનમ બ્રહ્મ નમો નમઃ નમો નમઃ નમો નમઃ. પરીક્ષા ખંડમાં પરફોર્મન્સ ઉત્તમ થાય તેના માટેના મંત્ર શક્તિપાતને પરીક્ષાના દિવસે અને પરીક્ષાના આગલા દિવસે એમ 2 વાર, એટલે આજે પરીક્ષા છે તો 2 વાર શ્રવણ કરવાનો અને એના આગલા દિવસે 2 વાર શ્રવણ કરવાનો, જેથી તમને ચોક્કસ અને અચૂક તમારા પરીક્ષાનું પેપર લખતી વખતે એનો ફાયદો જણાશે. મારા આશીર્વાદ આપની સાથે છે. મા સરસ્વતીના આશીર્વાદની કૃપા તમારી સાથે સદાય રહે. ઓમ નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ.